અને હું છું જય શર્મા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને છેલ્લી ટેસ્ટ મેચનો બીજો દિવસ રોમાંચક રહ્યો. એક જ દિવસમાં બંને ટીમોની સારી એવી બેટિંગ પણ જોવા મળી તો સારી એવી વિકેટો પણ પડી. ભારતે 224 રન કરી ઓલ આઉટ થઈ ગઈ. ત્યારબાદ ઇંગ્લેન્ડની બેઝબોલ ક્રિકેટ જોવા મળી પણ એમની પણ વિકેટો એટલી જ પડી. કેવી રહી આ મેચ, આ દિવસ અને કેવી રહેશે આગળની મેચ તે વિશે ચર્ચા કરીશું. ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, બીજો દિવસ જે છે તે ખૂબ જ રોમાંચક રહ્યો અને આ મેચ કઈ તરફ જઈ રહી છે તે વિશે ચર્ચા કરીશું. તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને છેલ્લી ટેસ્ટ મેચનો બીજો દિવસ રોમાંચક રહ્યો. ઇંગ્લેન્ડ અને ભારત બંને માટે આનંદ ઉત્સવના સમાચાર રહ્યા. એક જ દિવસમાં 15 વિકેટો પડી એટલે ભારત અને ઇંગ્લેન્ડ બંનેના બેટર્સ જોરદાર પણ રમ્યા અને આઉટ પણ થયા. ભારતે 6 વિકેટે 204 થી રમવાનું શરૂ કર્યું અને માત્ર 20 રન ઉમેરીને ભારત ઓલ આઉટ થઈ ગયું. ત્યારબાદ ઇંગ્લેન્ડનો દાવ આવ્યો ત્યારે ક્રોવલી અને ડકેટે T20ની ફેશનમાં રમવાનું શરૂ કર્યું અને ભારતના બોલર્સને જોરદાર ચોગ્ગા છગ્ગા ફટકારીને કંઈક અમંગળના એંધાણ આપ્યા. પણ ત્યારબાદ ભારતના સિરાજ અને પ્રસિદ્ધ ફરી વળ્યા અને આક્રમક રમતા ઇંગ્લેન્ડના એક પછી એક વિકેટો લઈને 247માં તો ઓલ આઉટ પણ કરી દીધા. મોટા લીડની બીકના બદલે ભારત કરતા માત્ર 23 રન જ વધુ કરી શક્યા. સિરાજ અને પ્રસિદ્ધે 4 વિકેટો લઈને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું. ત્યારબાદ જયસ્વાલ અને રાહુલે શાનદાર શરૂઆત કરી પણ જયસ્વાલને 2 જીવનદાન મળ્યા. પણ રાહુલ 7 રન બનાવીને 46ના સ્કોર પર આઉટ થઈ ગયો. સાઈ સુદર્શન પણ 11 રન બનાવી આઉટ થઈ ગયો. ત્યારબાદ જયસ્વાલ 53 રન બનાવી તથા નાઇટ વોચમેન આકાશદીપ અણનમ રહ્યા હતા અને ભારતનો સ્કોર 2 વિકેટે 75 રન બનાવી દીધો હતો. તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ અને રોમાંચક આ ટેસ્ટ મેચ જોવા મળી રહી છે અને સાથે જ જે સ્કોર જોતો હતો તે સ્કોર ન બન્યો, પરંતુ જે પ્રમાણે ઇંગ્લેન્ડે પણ આક્રમક બેટિંગ જોવા મળી, T20 જેવી ફિલિંગ આવી, પરંતુ તેમાં પણ વિકેટો એટલી જ પડી. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો શું થયું બીજા દિવસે? કુલ 15 વિકેટો પડી. કઈ વિકેટમાં નવીનતા હતી અને પછી બેટર્સની આક્રમકતા હતી? આ એક બહુ સરસ મજાનો સવાલ છે, કારણ કે શરૂઆતમાં જ્યારે ભારતની વિકેટો બહુ ઝડપથી પડી ગઈ તો એમ લાગ્યું કે ભારતનો ધબડકો થઈ ગયો અને ત્યાર પછી જે રીતે ઇંગ્લેન્ડે બેટિંગ કરવાની શરૂ કરી, ઇટ વોઝ લુકિંગ લાઇક કે 500 રનનો સ્કોર તો થઈ જશે એવું લાગ્યું હતું. પણ શરૂઆતમાં 91-92 રન જ્યાં સુધી પહેલી વિકેટ પડી ત્યાં સુધી તો દે વર પ્લેઇંગ લાઇક રોકેટ અને ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવીને બોલર્સને ફ્રસ્ટ્રેટ કરી નાખ્યા. વોઝ જસ્ટ વોચિંગ ધ મેચ. ઇટ વોઝ લુકિંગ લાઇક આ લોકોને બાસ્કેટબોલ ક્રિકેટ શરૂ થયું છે, આ કંઈ મોટા સ્કોરના એંધાણ લાગે છે. પણ આફ્ટર દેટ ધ ફર્સ્ટ વિકેટ હેઝ ફોલન અને ત્યાર પછી જે રીતે ભારતના બોલર્સ ફરી એકવાર, કારણ કે આ બોલર્સને એટલા બધા ફટકાર્યા હતા ઇંગ્લેન્ડના ક્રાઉલીને ડકેટે કે ધુઆફુઆ થઈ ગયા એમ કહેવાય. એ બધો જ બદલો જેને કે બદલો ત્યાં આગળ લેવામાં આવ્યો અને જે રીતે બોલિંગ એ લોકોએ શરૂ કરી, ખાસ કરીને સિરાજ, કારણ કે હી ઇઝ સૌથી વધારે આક્રમક બોલર તરીકે જો હું જોતો હોઉં તો એ સિરાજ છે. પ્રસિદ્ધ કૃષ્ણ પણ છે, પણ પ્રસિદ્ધ હેઝ ગોટ એ લવલી સ્માઇલ ઓન હિઝ ફેસ. એ એટલો બધો આક્રમક લાગતો નથી ઇવન ઇન્સ્પાઇટ ઓફ ટેકિંગ વિકેટ. પણ એ જે સિરાજ છે એ એક્સપ્રેસિસ, એના ફેસના એક્સપ્રેશન જો તમે જુઓ, ગુસ્સો જુઓ, જનૂન જુઓ, એ જનૂન બધું ત્યાં આગળ જોવા મળે તમને એના ફેસ ઉપર. એટલે આ પરિસ્થિતિ જ્યારે થઈ કે ભાઈ હવે આ તો બેટિંગ બી એ થઈ અને ત્યાર પછી ભારત કમબેક કર્યું અને એક પછી એક વિકેટો લેતા 8 વિકેટો બંને પેસર ભેગા થઈને લીધી અને ઇંગ્લેન્ડને, કે જે ઇંગ્લેન્ડ એમ લાગતું હતું કે 400 રનનો સ્કોર બનાવશે, એ ઇંગ્લેન્ડ માત્ર જૂજ સ્કોર બનાવીને 247 રનમાં આખી ઇનિંગ એમની પૂરી થઈ ગઈ. 247 એટલે 224 થી 247 એટલે માંડ ગણતરીના રન્સ એમને લીડ તરીકે મળ્યા. જે લીડ એક સમય એમ લાગતું હતું કે 200 રન થશે કે 100-150 થશે. વી આર નોટ નોઈંગ ધ વે ક્રાઉલી એન્ડ ડકેટ વર પ્લેઇંગ.
તો ક્યાંક એ રીતે થયું. ત્યાર પછી ભારતની બેટિંગ આવી તો એની અંદર પણ 2 વિકેટો પડી ગઈ આપણી. તો ક્યાંક એમ કહેવાય કે એક્યુરેસી સૌથી મહત્ત્વની વાત છે. બીજી વસ્તુ કે શરૂઆતની વિકેટો નહોતી પડતી, ફ્રસ્ટ્રેશન થયું, ત્યાર પછી જે વિકેટ મળી અને એનાથી જે બૂસ્ટઅપ થયા અને જે લાઇન અને લેન્થ સિરાજ અને પ્રસિદ્ધ બંને મેન્ટેન કરી, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને જે રીતે આખી ઇનિંગ બની એમાં ક્યાંક આ 2 જણાનો ફાળો બહુ મહત્ત્વનો છે કે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા કે 4 વિકેટો લઈને જે ઇંગ્લેન્ડને 247માં ઓલ આઉટ કરવામાં સફળતા મેળવી. એટલે સૌથી મોટી વાત આ છે. ડકેટને આકાશદીપે ડકેટની વિકેટ લીધી, એ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિકેટ હતી. એ રિવર્સ સ્વીપ રમવા ગયા અને પછી વિકેટ કીપરના હાથમાં કેદ થયા. તો એણે ખભા પર હાથ મૂકીને પૂછ્યું કે ભાઈ શું થયું આ? તો હી વોઝ ઓલ્સો લાફિંગ. એટલે મીન્સ કે એક મૈત્રી ચારો કહી શકાય. ત્યાર પછી એ ઘટના એવી પણ બની કે જે વખતે રાહુલને કહેવું પડ્યું અમ્પાયર ધર્મસેનાએ કે ભાઈ તું બેટિંગ કરતો હોય ત્યારે આવું કોઈ બોલશે તને ગમશે? એ પણ વાત આવી. તો ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ જોવા મળી. અને બોલિંગ ડિપાર્ટમેન્ટ, યસ આઈ મસ્ટ સે કે બોલિંગ ડિપાર્ટમેન્ટે જે પેસ, જે લાઇન અને જે ડિરેક્શનની સાથે બોલિંગ કરી છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. કે જેના કારણે ભારતને આટલો જબરજસ્ત ફાયદો થયો કે માત્ર 24-25 રનનું તમારી પાસે એડિશનલ એ થયા. બાકી તમે યુ ડીડ અ વન્ડરફુલ જોબ. તો તમારા બોલર્સે જબરજસ્ત કમબેક કર્યો. શરૂઆતમાં વિકેટ નહીં મળવાથી ફ્રસ્ટ્રેટ થયેલા બોલરો, આમાં મોર્નિંગ બી નહોતી, એવું નહોતું કે મોર્નિંગમાં બોલ સ્વિંગ થયો નહીં થયું. બટ આફ્ટર દેટ એક જે પેસ આવે અને પેસની સાથે સાથે જે વિકેટ લેવાની તાલાવેલી હતી, આઈ થિંક બંને બોલર્સની અંદર જે આક્રમકતા જોવા મળી, ઇન પર્ટિક્યુલર સિરાજમાં, આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એટલી જબરજસ્ત અપીલ અને એટલી પરફેક્શન સાથેની બોલિંગ, આઈ થિંક અવર બોલર્સ હેવ ડન અ ટેરિફિક જોબ, એ કહી શકાય. યસ અશોકભાઈ, બીજી એક વાત છે કે ભારતે જ્યારે 204 રનથી આગળ રમવાનું ચાલુ કર્યું અને 20 રન બનાવ્યા અને 224માં જ ઓલ આઉટ થઈ ગયા. કરુણ નાયર, સુંદર જેવા ખેલાડીઓ મોટો સ્કોર બનાવી ના શક્યા અને ભારતે ઓછો સ્કોર બનાવ્યો તેમ કહી શકાય. બહુ બિલકુલ સાચી વાત છે. તમારો પરફોર્મન્સ એ તમારી આશા બંધાવે છે. આની આગળમાં જાડેજા અને સુંદર જે રીતે બંને જણાએ સેન્ચુરી ફટકારી હતી, તો હતું કે ભાઈ કરુણ નાયર જેવો એક સિઝન બેટ્સમેન કે જેણે ઓલરેડી 303 રન બનાવ્યા હતા એની કેરિયરમાં, આટલું સારું રમે છે, એને નિષ્ફળતા છતાં એને તક મળી છે, તે તકનો એ લાભ ઉઠાવશે. હાફ સેન્ચુરી હતી તો કદાચ લાગ્યું કે સેન્ચુરી પૂરી કરશે. સુંદર પણ લાગ્યું કે ચલો એ કરશે. તો ધ વે હી પ્લેડ, એ પહેલી વિકેટ પડી અને ત્યાર પછી સુંદર કે જે જરૂરી નહોતો, કદાચ એવો શોટ જે હુક કરવા ગયા અથવા તો ઓન સાઇડમાં લોફ્ટેડ શોટ રમવા ગયા, દેટ વોઝ નોટ રિક્વાયર્ડ. આ બંને ખેલાડી આઉટ થયા પછી લગભગ 204 ને 200 એમાં એટલે 224 એટલે માત્ર 20 રનની વાત અને 20 રનમાં 4 વિકેટો પડી ગઈ. તો આ એક ભારતને બેકફૂટ પર. અને જ્યારે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વાત છે કે તમે રમતા હશો તો તમે ધ્યાનમાં રહેશો. કરુણ નાયર પાસે એક તક હતી કે આજે જો સેન્ચુરી એણે બનાવી દીધી હોત તો ક્યાંક ને ક્યાંક એમ લાગત કે હા ભાઈ ચલો કંઈક સારામાં સારું પ્રદર્શન થયું. બટ એ થયું નહીં. એટલે એના માટે એ તકલીફ ઊભી કરશે. સુંદર તો અલગ વસ્તુ છે, કારણ કે સુંદર બોલિંગ પણ કરે છે, બેટિંગ પણ કરે છે, પણ ક્યાંક કરુણ નાયર પાસેથી જે અપેક્ષા હતી એ આપણને, અને એબ્સોલ્યુટલી સ્કોર ઓછો 224 એટલે અત્યાર સુધીનો ઓછામાં ઓછો સ્કોર છે ભારતનો. તો યસ, વી ડીડ નોટ ડુ વેલ, વી હેવ પ્લેડ વેરી બેડ ક્રિકેટ. તમે જે રીતે શુભમન ગિલ રનઆઉટ થયા ત્યાર પછી આખી જે ઇનિંગ છે, ઇનિંગ વોઝ નોટ ધેટ ગુડ. પણ સાથે સાથે આપણે સામે જ્યારે ઇંગ્લેન્ડની પણ શ્રેણીને એ રીતે કરી ત્યારે એમ લાગ્યું કે હા ભાઈ ચલો બેલેન્સ થઈ ગયું. પણ યસ, વોટ યુ સે ઇઝ કરેક્ટ કે અહીં આગળ તમારા માટેનો કમિટમેન્ટ કે વિકેટ ઉપર ટકવાની તમારી ક્ષમતા અથવા તો જીજીવિષા હોય કે નહીં આઈ એમ ગોઈંગ ટુ સ્ટે, એ જ તમને એ કરી શકે. તમે જુઓ કે જે રીતે ડકેટ અને ક્રાઉલી બેટિંગ કરી રહ્યા હતા તેમ લાગ્યું કે હવે આમની કોઈ રસ્તો જ નથી. એ બધાએ લગભગ ટીવી સેટ બંધ કરી દીધા હશે કે યાર આ તો ચોગ્ગા છગ્ગા કોણ જોવે. તો ક્યાંક ને ક્યાંક ત્યાર પછી તમે જુઓ તો તરત બધું સમેટાઈ ગયું. તો ક્યાંક ભારતનો સ્કોર ઓછો બન્યો, સાચી વાત છે. અશોકભાઈ, ભારતનો સ્કોર ઓછો જ બન્યો, પરંતુ બીજી બાજુ જો ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડની શરૂઆત કેવી રહી, ખાસ કરીને જ્યારે ક્રાઉલી અને ડકેટ જે રીતે ભારતના બોલર્સને ફટકારી રહ્યા હતા, 78 બોલમાં 92 રન બનાવ્યા. એટલે કહેવાય કે T20 જેવી મેચ જોવા મળી રહી હતી, જે આપે પણ કહ્યું કે બાસ્બોલ ક્રિકેટ જોવા મળી. તો મોટા સ્કોરની આશંકા થઈ ગઈ હતી એમ કહી શકાય. બિલકુલ થઈ ગઈ. આઈ વોઝ જસ્ટ વોચિંગ ઇટ. મને એમ લાગ્યું કે આ લોકો શું ક્રિકેટ રમે છે યાર.
અને ચોગ્ગા જે લોકો શોર્ટ પડી તો સીધો પુલ કરી નાખ્યો, સહેજે થયું તો અપરકટ મારીને રન લઈ લીધા, ઓફ સાઈડ ઉપર કવર ડ્રાઈવ મારી દીધી, મિડવિકેટ ઉપર ડ્રાઈવ કરી દીધી, લોંગ ઓન લોંગ ઓફ છગ્ગા મારવાના શરૂ કરી દીધા. આઈ મીન દે વર ગોઈંગ લાઈક એનીથિંગ. અને એમ લાગ્યું કે આ આપણે T20 તો નથી જોઈ રહ્યા એમ. રિવર્સ સ્વીપ જોવા મળી, ત્યાં અદ્ભુત બેટિંગ કરી એ લોકોએ. ઇટ વોઝ વેરી ગુડ બેટિંગ, લેટ મી ટેલ યુ. ભલે તમે કંઈ પણ કહો, પણ ભારતના બોલર્સને ક્યાંક દોડે દિવસે તારા બતાવી દીધા. એમ લાગ્યું કે આ જો જોડી જામી ગઈ તો આ 200, 250, 300 રન કરી નાખશે, આ જોડી જ કરી નાખશે. એટલી ખતરનાક અંદાજથી એ લોકો રમી રહ્યા હતા. હાડ ઇટ બીન નોટ એ રિવર્સ સ્વીપ જે રમવાની જરૂર નથી ને રમ્યા, એ ના હોત તો કદાચ એ લોકો હજુ પણ રમ્યા હોત. તો માનું છું કે બહુ જ જબરજસ્ત બેટિંગ કરી, ખતરનાક બેટિંગ કરી. અને આ પ્રકારની બેટિંગ જે બાસ્કેટબોલ ક્રિકેટ કહો છો, અથવા તો તમે જુઓ કે ટેસ્ટ મેચનું ભાવિ કેવું છે, થોડા વખત પહેલાં આપણે વિચારતા હતા. આજે અથવા તો ગઈકાલની મેચની અંદર તમે પ્રેક્ષકો જુઓ તો હાઉસફુલ પ્રેક્ષકો, ભરપૂર પ્રેક્ષકો જોવા મળે ટેસ્ટ મેચને જોવા. ભારત અને ઇંગ્લેન્ડની શ્રેણીની બધી મેચો લગભગ 5મા દિવસે પૂરી થઈ, એટલે કે ફૂલ સ્ટ્રેચ ઇનિંગ જોવા મળી. એની અંદર તમને કેટલો બધો સ્કોર જોવા મળ્યો. 774 રન શુભમન ગિલે બનાવે એ તમને જોવા મળ્યું. સારામાં સારી બોલિંગ જોવા મળી. તો એવરીથિંગ પુટ ટુગેધર આખી સિરીઝને એક ઇન્ટરેસ્ટિંગ સિરીઝ બનાવી દીધી. અને જેમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે એશિઝ સિરીઝ રમાય છે, એ એશિઝ સિરીઝનું જેટલું કટ્ટરતા હોય છે, અથવા તો જેટલો પહેલાં એમ કહેવાતું ભારત પાકિસ્તાનની મેચ હોય એમાં જે કટ્ટરતા જોવા મળે, એટલી જ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડમાં જોવા મળે. કારણ કે એ સૌથી મોટી એમની એશિઝ જંગ કહેવાય છે એને. તો ક્યાંક એ પ્રકારનો જંગ, એ પ્રકારની ક્વોલિટી ઓફ ક્રિકેટ હેઝ બીન ડન બાય ઇન્ડિયા એન્ડ ઇંગ્લેન્ડ. એમાંય ખાસ કરીને કારણ કે રોહિત શર્મા, વિરાટ કોહલી, આ બધા ધુરંધરો તો ત્યારે જે બનતી હતી ઘટના એના કરતાં કંઈક અલગ ઘટના બની. આ યંગ યુવા ટીમ છે, તો તમારી પાસે KL રાહુલ જોરદાર રમ્યા, શુભમન ગિલ જોરદાર રમ્યા, કરુણ નાયર તમારી પાસે સારું રમ્યા, પંત બહુ જબરજસ્ત રમી ગયા. તો એવરીબડી હેઝ ડન એ ટ્રેમેન્ડસ જોબ. અને એટલા માટે આ પર્ટિક્યુલર આખી જે ટેસ્ટ મેચની શ્રેણી જે ચાલી છે એનો એક અલગ જ એક અંદાજ આપણને જોવા મળે છે. એટલે જે રીતે બેટિંગ કરી આ બે ઓપનિંગ પેર ઇંગ્લેન્ડની, ત્યારે એમ લાગ્યું કે ખરેખર વધારે. તો પછી ભલે જે આપણે વી કેમ બેક ઇન ટુ ધ ગેમ, પણ ક્યાંક એક એ વસ્તુ બી જોવા મળે છે કે ક્યારે હારશો નહીં, તમારી જીત થવાની શક્યતા છે. અને ક્યારેક એમ લાગતું હોય કે ભાઈ યાર આટલા બધા રન મારે શું થશે, બટ તે કેપ્ટ ઓન ડુઈંગ. અને શુભમન ગિલને કોંગ્રેચ્યુલેટ કરવો પડે આપણે કે હી કેપ્ટ ઓન એને એમને લોકોનો એનો પારો જુસ્સો વધારતા ગયો એવો ઓલવેઝ એપ્રિશિએટિંગ વોટ એવર વોઝ હેપનિંગ. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ ધીસ થિંગ. બંને સાઈડથી જોવા જાઓ એના બદલે ભારતની જો વાત કરો, બોલિંગ છે, બેટિંગ છે એન્ડ કેપ્ટનશીપ છે, આઈ થિંક દે આર ડુઈંગ એ ટ્રેમેન્ડસ જોબ. અશોકભાઈ, તો કેવી રહી ફાઇટ બેક? ઓપનિંગના આઉટ થયા પછી પ્રસિદ્ધ અને સિરાજ ફરી વળ્યા તેમ કહી શકાય, અને ઇંગ્લેન્ડના બેટર્સ માટે મુશ્કેલીઓ સર્જી તેવું પણ કહી શકાય. શું કહેશો? નહીં, બિલકુલ એક પ્રાઉડ મોમેન્ટ છે. કદાચ આટલી ઝંઝાવાતી બોલિંગ જોવાની, અને જે રીતે એણે LBW ટ્રેપ કર્યા છે બેટર્સને, જે રીતે લેફ્ટી બેટર્સ હતો એને યોર્કરથી એ કર્યો છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. હું માનું છું કે બેસ્ટ ઓફ ધ ડિલિવરી એની કહી શકાય કે લેગ સ્ટમ્પ ઉપર. અને હી સ્પોક ઓલ્સો કે મારી સારામાં સારી વિકેટ આ હતી એમ. તો એ ખાસ કરીને, અને ત્યાર પછી શરૂઆતમાં વિકેટો સિરાજ ઝડપી, અને ત્યાર પછી જેવી વિકેટો પડી એટલે ધેન પ્રસિદ્ધ કૃષ્ણ કેમ ઇન્ટુ, અને એણે ધડાધડ વિકેટો લીધી. તો આ બંને ભેગા થઈને 8 વિકેટો લઈ લીધી. આકાશદીપે 1 વિકેટ તો પહેલાં લીધેલી જ હતી. તો ક્યાંક એમ કહી શકાય કે એક ટીમ સ્પિરિટ કહો તમે, અથવા તો ખાસ કરીને જનૂન જુઓ કે 8 વિકેટો લઈને બુમરાહના નહીં હોવા છતાં પણ આ ખેલાડીઓએ ભારતને એક સંતોષજનક સ્થિતિમાં મૂકવામાં સફળતા મેળવી છે. દે હેવ મેડ અસ પ્રાઉડ ટુ બી વેરી પ્રિસાઇઝ. કારણ કે જે રીતે શરૂઆતની ઓવર્સ હતી, ચોગ્ગા છગ્ગા વાગતા હતા, મને લાગતું હતું કે આ ખેલાડીઓ પોતાની હિંમત ગુમાવી દેશે, બટ દે કેપ્ટ ઓન ડુઈંગ ધેર થિંગ્સ રાઇટ. અને 1 વિકેટ પડ્યા પછી વી મેડ એ રોડ, અને ઇન્ડિયા હેઝ ફોટ બેક. અને એમને કોઈ એવો લીડ ના લેવા દીધો કે જે લીડના આધારે એ લોકો આપણને તકલીફ આપી શકે. સો ઇટ વોઝ ફેન્ટાસ્ટિક બોલિંગ, અને ખાસ કરીને ફાઇટ બેક ઇન્ડિયાની જે હતી એ પણ જોરદાર રહી એમ કહી શકાય.
અશોકભાઈ, આપણે ફેરફારની પણ વાત કરી હતી. જ્યારે મેચ શરૂ થઈ 5મી ટેસ્ટમાં, ત્યારે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિરાજ અને પ્રસિદ્ધની આ 4 વિકેટો કેટલી મહત્વની નીવડી? શું હવે આ ખેલાડીઓ ભરોસાપાત્ર બોલર્સ તરીકે ગણી શકાય? આ લોકોને જ સંભાળવાનું છે. હવે જસપ્રીત બુમરાહ તમારી પાસે મળશે તો આ રીતે જ મળશે તમને. 5 ટેસ્ટ હશે તો 2 ટેસ્ટ મળશે, 3 ટેસ્ટ મળશે. તો યુ હેવ ટુ ગો વિથ યોર યંગ એન્ડ એન્થુઝિયાસ્ટ ટીમ. એટલે તમારે પ્રસિદ્ધ કૃષ્ણાને ભરોસો પાવો પડશે, તમારે સિરાજને બી ભરોસો પાવો પડશે કે યસ યુ આર ડુઈંગ એ ગુડ જોબ. તો એ ક્યાંક ને ક્યાંક, જેમ પ્રસિદ્ધ કૃષ્ણાને પહેલી મેચ પછી પડતો મૂકી દેવામાં આવ્યો, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇટ ઇઝ હર્ટિંગ ધ મોરલ ઓફ ધ બોલર એકોર્ડિંગ ટુ મી. ફાસ્ટ બોલરને જ્યારે તમે લઈ ગયા છો તો એને પૂરતી તક આપો તમે, અને એ પૂરતી તક બહુ જરૂરી હતી. અને આ વખતે જોવા જઈએ તો આ મેચમાં જે ધ મોમેન્ટ ધ વિકેટ ઓફ સ્ટાર્ટેડ હેલ્પિંગ ધેમ, બાઉન્સ એકદમ આવવા લાગ્યો અથવા તો બોલ બરાબર સ્વિંગ થવા લાગ્યો, વિકેટ પડે એટલે આ કોન્ફિડન્સ આવી જાય. તો એના કારણે જે પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ બોલિંગ કરી અને આને પણ કરી. નાવ દેટ આપણે જેમ અત્યારે જોઈએ છે કે બુમરાહ મેચમાં નથી રમતો, વર્કલોડ છે એના જે કારણો છે. તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં જ્યારે તમારે 5 ટેસ્ટ મેચોની શ્રેણી હોય, જ્યાં અઢળક ઓવર્સ તમારે નાખવાની હોય, it is good for T20, it is good for one day, it is not at all good for test cricket if જસપ્રીત બુમરાહ is not there. તો તમારી પાસે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પણ સામેની ટીમની 10 વિકેટો લેવામાં ક્ષમતા ધરાવે એવી ફાસ્ટ બોલર્સની ટીમ હોવી જરૂરી છે. એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ધીસ ટુ હેવ પ્રૂવડ. હજુ તો હર્ષદીપ બહાર બેઠો છે, હી હેઝ નોટ કમ બેક ઇન ટુ ધ ગેમ. એ પણ એક આપણને એક બહુ જ આપણને એક એટલો જબરજસ્ત બોલર મળી શકે છે કે જે યંગ જનરેશન, નાવ યુ હેવ ટુ લુક એટ ધેમ, યુ કાન્ટ લુક બેકવર્ડ કે ભાઈ ઉમેશ યાદવ સારા હતા કે પછી જસપ્રીત બુમરાહ સારા હતા કે નો. નાવ યુ હેવ ટુ લુક ટુ ધીસ પીપલ કે હર્ષદીપ કેવો બનશે, અથવા તો આકાશદીપ કેટલું સારું એ કરશે, કે સિરાજ કેવી બોલિંગ કરશે, કે પછી તો આ જો તમે એ કરો પ્રસિદ્ધ કૃષ્ણા કેવી બોલિંગ કરશે. ઇફ યુ આર કોન્સન્ટ્રેટ ઓન ધીસ પીપલ, આ તો ભવિષ્ય છે. પણ એક વાત છે, જે ભવિષ્ય છે એ ભવિષ્યને એવી રીતના બનાવવું પડે કે જેથી કરીને એમની પાસે ક્રિકેટ રમવાની પૂરતી તક મળે અને એ જ પ્રકારે એમનું પરફોર્મન્સ પણ આપણને જોવા મળે. અશોકભાઈ, આપણો બી સ્કોર ખૂબ ઓછો બન્યો હતો, 224, અને ઇંગ્લેન્ડની ટીમે માત્ર 247 રનમાં જ ઓલ આઉટ કર્યા. અને ત્યારબાદ ભારતની બીજા દિવસના અંતે બેટિંગ કેવી રહી? યશસ્વી અને આકાશદીપ સારું રમી ગયા. ભારતે 2 વિકેટે 75 રન બનાવી દીધા. કેટલા મહત્વના? બેઝિક બહુ જબરજસ્ત હતી કે જ્યારે કોઈ પણ ટેસ્ટ મેચની અંદર તમારે લિમિટેડ પીરિયડ માટે રમવા આવવાનું હોય, છેલ્લો 1 કલાક, છેલ્લા 2 કલાક, ઇટ ઇઝ અ વેરી ક્રુશિયલ ટાઈમ, વેરી વેરી ક્રુશિયલ. અને એ વખતે તમે ક્યાંક ને ક્યાંક ધબડકો થઈ જવાની શક્યતાઓ પણ પૂરેપૂરી, અને ક્યાંક રન બનવાની શક્યતાઓ. ના, યશસ્વી જયસ્વાલ ઓફકોર્સ એને 2 ચાન્સ મળ્યા ગઈકાલે, અને તો હી હેઝ એન્કેસ્ડ ઇટ. નસીબ આપણા બહુ સારા, એ પણ એક વસ્તુ. કોઈ પણ ક્રિકેટર કોઈ પણ ટેસ્ટ મેચમાં જ્યારે 100 રન બનાવવાની વાત કરતો હોય તો એને એક ચાન્સ તો ચોક્કસ મળ્યો હોય, ત્યારે જે 100 સુધી પહોંચે. તો એક વસ્તુ તો ચોક્કસ છે કે એને ચાન્સ મળ્યા છે, અને હી ઇઝ પ્લેઇંગ વેલ, હી ઇઝ નાઉ નિયરિંગ ધ સેન્ચુરી. તો ક્યાંક એમ કહી શકાય કે ભારતની બેટિંગ સારી રહી. 2 વિકેટ પડી, 2 વિકેટ પડી એ બહુ સાયન્સ દર્શન. ખેર, વી વેર નોટ એક્સપેક્ટિંગ દેટ મચ ફ્રોમ હિમ, કારણ કે એમને ક્યારેય ભરોસો અપાઈ શક્યા નથી, એ એના કરુણ નાયર બંને. બટ યસ, રાહુલ ગોટ આઉટ. દેટ વોઝ સમથિંગ વિચ વોઝ, એટલે એમ લાગ્યું કે હવે એના પછી કોઈ વિકેટ ના પડે. પણ આકાશદીપે મામલો સંભાળી લીધો અને તે કમ્ફર્ટેબલી પ્લેસ્ડ, 75 રન બનાવ્યા, 2 વિકેટ પડી. તો ઇટ વોઝ અ હેપી મોમેન્ટ. અશોકભાઈ, હવે ત્રીજો દિવસ ચાલ્યો છે. ત્રીજા દિવસે લંચ સુધીમાં બંને ટીમોની સ્થિતિ ક્યાં, શું સ્કોર? બહુ સરસ વાત કરી, કારણ કે ગઈકાલે જ્યાં જગ્યાએ 75 રને 2 વિકેટ ભારતે ગુમાવી એ રીતની પરિસ્થિતિ હતી, આજે આવીને યશસ્વી જયસ્વાલ અને આકાશદીપ, અને ખાસ કરીને આકાશદીપ, ધ વે હી હેઝ પ્લેડ, ઇટ વોઝ ફેનોમેનલ, એબ્સોલ્યુટલી સુપર. કોઈ એનો તમે એમ ના કહી શકો કે એને નાઇટ વોચમેન તરીકે તમે મોકલ્યો છે, ના. હી હેઝ પ્લેડ લાઇક એ પરફેક્ટ બેટ્સમેન, અને એણે 66 રન ફટકાર્યા અને પાર્ટનરશિપ બનાવી
પ્લસની 100+ પાર્ટનરશીપ યશસ્વી જયસ્વાલ સાથે બધાઈ, અને દેટ વોઝ ધ એસન્સ ઓફ ઇટ. એટલે અત્યારે 189 રન 3 વિકેટે લંચ સુધીમાં બની ગયા છે. એટલે તમે 24-25 રનનો પેલા જે વધારે બનાવ્યા છે એ બહાર કાઢો તો હતું. વી આર લીડિંગ બાય 160 ઓડ રન્સ, અને બહુ જ કમ્ફર્ટ ઝોનમાં છીએ. બેટ્સમેન બહુ જ સારું રમે છે. આ પર્ટિક્યુલર શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર 774 રન બનાવનાર બેટ્સમેન અને કેપ્ટન શુભમન ગિલ હવે ક્રીઝ ઉપર આવી ગયા છે. યશસ્વી જયસ્વાલ સદીની નજીક છે. તો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ ટુ ચીયર અબાઉટ. કારણ કે એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે આ મેદાન ઉપર 250થી વધારે સ્કોર ચેસ થયો નથી. 250ની આસપાસ અત્યાર સુધીની તમે કરો તો. એટલે અહીં આગળ તમારે ઇંગ્લેન્ડને કેટલું ટોટલ આપવાનું છે એ ધ્યાન રાખવાનું છે. તમે પૂરતું ટોટલ આપો. આજે ત્રીજો દિવસ છે, આજે આખો દિવસ પતે છે, તમારી પાસે બેટિંગ કરવાની તક છે. બાકીના 2 દિવસ છે, એમને એવું મોટું ટોટલ આપો, એવું સારું ટોટલ આપો કે જેથી કરીને એ લોકો કમબેક ના કરી શકે. અને આપણા જે બોલર્સ છે એ બોલર્સ શાનદાર કામ કરે. વી આર ઇન અ વેરી કમ્ફર્ટેબલ પોઝિશન રાઇટ નાઉ. પણ આજના દિવસમાં ઇંગ્લેન્ડની શરૂઆત પણ આવી જ હતી, અને એની જ્યારે શરૂઆતમાં જ્યારે વિકેટો નહોતી પડી ત્યારે એમની સ્થિતિ બહુ સરસ હતી, પણ પાછળથી ધબડકો થયો. તો યુ હેવ ટુ કીપ વોચિંગ કે ભાઈ હવે વધારે વિકેટ ના પડે ને એક મોટો સ્કોર ભારત ઇંગ્લેન્ડને એક ટાર્ગેટ તરીકે આપી શકે. હવે જોવાનું રહેશે કે લંચ સુધીની આપણે સ્થિતિની વાત કરી. 189 166 રન લીડ્સથી આપણે આગળ છીએ. તો હવે જોવાનું રહેશે કે કેટલો સ્કોર આપણે ઇંગ્લેન્ડને આપે છે ને એ સ્કોર કેટલો મહત્વનો રહેશે. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.